આ શું કહું, તમે મને અમદાવાદ આ ગીતડું ગાવા લઈ જાવ એ મને માનવા નહીં આપતા બાપુ. તમારો આભાર હો. મારી બાજુમાં એકદમ ધોળી બક ડોકરી બેઠેલી છે, બગલામાં પાક જતું. તેવું એમ પૂછતે કે હેનો દૂધ પીતી હે ગાયનું? એ ગાયનું પીતી ભેંસનું પીતી હોય, મુકને બધી માથા કુટિયા. મને લાગે ગેટીનું દૂધ પીતેલી હે એટલે આટલી ધોળી બક. બાપુ પૂછી મારું કે કુંવારી એક પહેણેલી? હા પૂછી જો ભાઈ, જા ને. તે ડોકરી તમે કુંવારા હો કે લગ્ન કરેલા? લગન કરેલા ને મારે એક છોકરો છે. તો તમે જબરી ઉતાવળ કરી પાડી. તો તમારે છૂટાછેડા લઈ લો કે એમ? ઓ ભાઈ, આવું બધું બોલતા તમને શરમ નથી આવતી? તમે શું બોલી રહ્યા છો? ના એટલે આ તો તમારા છૂટાછેડાનો પ્લાન હોય તો અમે બાપુ રેડી છે એમ કહેતા લો. આ તો પેલી બે ધોક મારે એમ કરે હે ડોકરી તો. ચૂપ. શું? કઈ નહીં. અરે બાપુ સાઈડમાં હકર લેતે લો, ડીઝલ ખલાસ થઈ ગયું લાગે. કેવી ગાડી રાખે હે બાપુ? લાડે ને ગાડે તો હરખા હે. અને મત કે બાપુ, જરા મત કે બરાબર. ઢાંકણો વાહી દીધું, ગાડી હરખી થઈ ગઈ. જબ્બર પાણી કરીને કર્યો. એ ભાયા, ગાડી હરખી થઈ ગઈ કે હો? એ બે મિનિટ. ઓ ભાયા, હેડો કે ગાડી ઉપડવા કરે કે યાર. એ ભાયા. अरे अब विक्रम ने बच्चे काका कौन से? अरे पाछो आया था पाछो भी होई गयो तो पाछो આવી ગયો अरे आ तो बહુ બધા લાગે છે આમ વિક્રમ આવ્યો કાકા પાછા કે એવું લાગે છે આમ કેવી એવું છે કાકા ને તો ઘરે છે. અરે ભાઈ આ બધું શું બતાવે છે તું યાર? કંઈક બીજું બતાવ ને. આ મારી પત્ની છે એટલે થનાર પત્ની છે. કંઈક મોંઘું બતાવ, મોંઘું. આમાંથી કઈ નથી ગમતું. ના યાર, તું કંઈક એવું બતાવ જ્યાં સુધી કોઈએ પહેર્યું ના હોય. બતાવ ને કંઈક બીજું. આમાંથી તો શું? વિક્રમ? મારો વિક્રમ આવી ગયો. એ તારા ક્યાં જાય છે? સાંભળ તારા. વિક્રમભાઈ, વિક્રમ?
રડીશ નહીં બેન. વિક્રમ, ભાઈ મારો વીર ક્યાં હતા તમે? શું કર્યું તું? તમે અમને એકલા મૂકીને ક્યાં જતા રહ્યા હતા? વિક્રમ, વિક્રમ, તું મને મૂકીને ક્યાં ચાલ્યો ગયો તો વિક્રમ? તારી ભલી થાય, આનું હાચું નામ તો વિક્રમ હે. એતરે મને ઉલ્લુ બનાવી ગયેલો તું. બોલો ને ભાઈ, ક્યાં હતા તમે? બોલતા નથી. ક્યાં ગયો તો તું વિક્રમ? વિક્રમ, ભાઈ કોણ ભાઈ? હું તમને નથી ઓળખતો. વિક્રમ, વિક્રમ, હું ધારા. કોણ તારા? અરે મને જવા દો, એથી મારે ઘણા બધા કામ છે. હું ભાભી છું વિક્રમભાઈ. મને જવા દો, એથી હું કોઈને નથી ઓળખતો. તમે એમને આરામ કરવા દો, હું જોઈ લઉં છું. ચલો બધાએ બહાર જાઓ. ચલો ભાઈ. ક્યાં મળ્યો તમને? આ ક્યાં મળ્યો? અમુ બાપુ આદિવાસી, અમુ જંગલમાં રહેનારા, ઝૂંપડામાં રહેનારા. આ તો એક દાડો જંગલમાં મને લોહી લુવાણ મળેલો. માથામાં જબરચી એક ફટકો મારેલો બાપુ. અને તાથી ઝૂંપડે લીધો ને તા થોડા દવા દારૂ કર્યા ને જંગલની જડીબુટી વાપરી તાથી રિપેર કરીને અહીં સુધી લાવેલો હું. મને લાગે છે કોઈએ મારીને જંગલમાં ફેંકી દીધો હશે. ભલા તો દાદાના આશીર્વાદ કે આ ભાઈ એમને મળી ગયા અને એમનો જીવ બચી ગયો. વિક્રમની યાદશક્તિ જતી રહી છે. શું વાત કરું છું? મારું એવું સજેશન છે કે સિટીના સારા ડોક્ટરને બતાવો. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. તમે વિક્રમને બચાવીને અમારા ઉપર જે ઉપકાર કર્યો છે ને, એ અમે ક્યારેય નહીં ભૂલી શક્યા. અરે પોયરે એવું નહીં મળે. આ તો અમારા જય જોહર ની કૃપા કે પોયરો આવી ગયો અહીંયા. બાકી ડોક્ટર સાહેબ જે કહેતેલા એ મુજબ એને માથામાં જબ્બર વાગેલું હે, એટલે ભૂલી જતો લાગે હે. બાકી મને તો એ કીધેલું હે કે હું તમને અમદાવાદ લઈ જવાનો, તા કીધડા ગવડાવવાનો અને કોઈ ડોકરે મળી જાય તો વાહડી વગાડવાનો. પણ મને નહીં લાગતેલું કે આ વાહડી વાગે. પણ વિક્રમભાઈ ઉપર હુમલો કોણે કર્યો હશે? આપણા તો કોઈ દુશ્મન જ નથી. એસીઆર ગમે તે હશે ને, એને હું શોધી લાવીશ. આ વિક્રમ જીવતો કેવી રીતે પાછો આવ્યો? મને નથી ખબર. તમે લોકો એને ખતમ તો કર્યો તો ને. મારી સાથે દગો મોંઘો પડશે. દેખો, તમને જેટલી વિક્રમને મારવાની ઉતાવળ હતી ને, એના કરતા વધારે ઉતાવળ મને હતી. અને મેં એને મારી સામે જ. મારે કંઈ જ નથી સાંભળવું. મને બસ વિક્રમ વિશે સમાચાર આપો. અને વિક્રમ મરી ગયો છે તો આ કોણ છે એનો જવાબ જોઈએ. દેવ, આ વિક્રમ? હા, આ કઈ રીતે શક્ય છે?
તેને જ્યાં મારીને દાટ્યો હતો ને, ચલ ત્યાં જઈને જોઈએ. હા ચાલ. તે બાપુ આટલા બધા રૂપિયા તમારા મળે નહીં? મને આજે ખબર પડી. એટલે આ બધું તમારું હે, તમને ખબર નહીં પડે? આ બધું મારું નથી એ મને ખબર છે, પણ કોનું છે એ મને ખબર નથી. એની રાબ કાઢું. એટલે આપણે અહીંયા જ રોકાવાનું કે હું? આ તમુ તો મને કહેતેલા કે હું શહેરમાં જઈને તને ગીતડું ગવડાવવાનો હું, અને કોઈ ડોકરી મળી જાય તો વાહડિયા વગાડવાનું, એ બધું હું થાય બાપુ? એ બધું થશે. હે? અત્યારે મારું માથું ના ખાઈશ. હા હા, જ્યાં જવતા એની રાબ કાઢું. આવા આવા ભટકાય છે. હીરા ચક્કરમાં મારી જિંદગી ગોટાળે સડી ગઈ છે. અમારા માથાના વારમાં ચોખા જેવા પરી આવી ગયા. ભાઈ તમે જમી લો. અરે કશું બોલશો નહીં. આજે મારા વીરાને મારા હાથેથી જમાડું. તમારું મનગમતું શાક છે. તમને યાદ છે એકવાર તમે ભીંડાનું શાક બનાવ્યું હતું અને ભીંડા બળી ગયા હતા, અને રોટલી બનાવતા વખતે લોટ એકદમ રબડી જેવો કરી નાખ્યો હતો. અને ભાઈ આ ફોટો, અને તમને યાદ છે આ ફોટો ક્યારે કરાવ્યો હતો? અને આ લોકેટ મેં તમને બનાવી આપ્યું હતું, જે આજે તમારા ગળામાં નથી. ઠીક છે, હોય કેવો છે. અને આ માનો ફોટો તો તમને યાદ હશે ને? ના, બાપુ આ બેન તમને ક્ષેત્રો વાલ કરતી, તમારે આવું નહીં કરવું જોઈએ. એની રાબ કાઢું. મને તો એમ કહેતેલો કે અમદાવાદ જઈ અને તને હું ગીતડું ગવડાવી દઉં, કોઈ ડોકરી હારી મળી જાય તો વાહડી વગાડી દઉં. અને આ તો ધોમરોડાની જેમ હૂતેલો હે. મારી જિંદગીનું તો એણે બધું ભ્રમણ ભમણ કરી મેલેલું હે. અલ્લા ઉઠકે, ઓ બાપુ ઉઠો કે. આના કરતા તો હું મારા જંગલમાં હારો હતો. અરે આપણે અહીંયા શું કરીએ છીએ? આ ભૂતળાઓની જેમ બીવડાવવાની બાપુ. અને અહીંયા ત્યાંથી અત્રે હું તો તમારે વાહે આવેલો હું. એ જલ્દી કર. આ લોકો કોણ છે?